નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં આપણે આજના તાજા અને અગત્યના સમાચાર મેળવીશું। આ ઉપરાંત સરકાર દ્વારા ચૂંટણી પહેલાં મહત્ત્વની જાહેરાતો કરવામાં આવી છે, તેને લઈને પણ આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું। તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો મિત્રો, આજના સૌપ્રથમ મુખ્ય સમાચાર જોઈએ। ગુજરાતમાં ચોમાસા અંગે આગાહી। મિત્રો, વાત કરીએ તો ચોમાસાની ઋતુને લઈને ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે। ચાલુ વર્ષે ચોમાસાની સિઝન સામાન્ય કરતાં સારી રહેશે, જેમાં જૂનથી સપ્ટેમ્બર મહિના સુધીમાં ચોમાસું ખૂબ જ સારું રહેવાનો અહેવાલ છે। દેશમાં 104% લઈને 110% સુધી વરસાદ નોંધાશે। સરેરાશ વરસાદ પણ સારો રહેશે। 4 મહિનામાં ચોમાસામાં સરેરાશ 666.8 મિલીમીટર દર વર્ષે વરસાદ નોંધાય છે। દેશમાં 1 જૂનની આસપાસ કેરળમાં ચોમાસું પ્રવેશ કરે છે, ત્યારે આ વર્ષે અલ નીનોની અસરના કારણે ગુજરાતમાં સારામાં સારો વરસાદ ચોમાસા દરમિયાન પડશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો પરસોત્તમ રૂપાલા અંગે નવું નિવેદન સામે આવ્યું। મિત્રો, વાત કરીએ તો પરસોત્તમ રૂપાલા ક્ષત્રિય વિવાદ અંગે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દ્વારા એક મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે। શક્તિસિંહ ગોહિલે જણાવ્યું છે કે કોઈ વ્યક્તિ ભૂલ કરે અને પસ્તાવા સાથે દિલથી માફી માંગે તો તેને સમાજ કે વ્યક્તિ દ્વારા માફ કરવામાં આવે છે, પરંતુ રૂપાલાની જેમ માંગેલી માફીની જેમ નહીં। જો કોઈ ગુનો કરે છે અને પછી અહંકારથી માફીનું નાટક કરે છે તો તેને માફ કરવામાં ન આવે। દેશના અને સંસ્કૃતિના રક્ષણ માટે તમામ જ્ઞાતિના રાજા રજવાડાઓએ કામ કર્યું હતું। કોઈ રાજા રજવાડાઓએ અંગ્રેજો સાથે રોટી બેટીના વ્યવહારો કર્યા ન હતા। આ રીતે શક્તિસિંહ ગોહિલે પરસોત્તમ રૂપાલા અંગે નિવેદન કર્યું છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ખેડૂતો માટે મોટી ખુશ ખબર આવી। મિત્રો, વાત કરીએ તો ખેડૂતો બાગાયત ખાતાના વિવિધ સહાય યોજનાઓનો લાભ સરળતાથી મેળવી શકે તે હેતુસર આ ખેડૂત પોર્ટલ 12 માર્ચથી તારીખ 11મી મે 2024 સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જેમાં મિની ટ્રેક્ટર, પાવર ટીલર, પાક સંરક્ષણના સાધનો, કોલ્ડ સ્ટોરેજ, રાઇપનિંગ એકમ, પેક હાઉસ, ડુંગળીના મેળા, મિનિમલ પ્રોસેસિંગ એકમ, વજન કાંટા, પ્લાસ્ટિક કેટેટ્સ વગેરે માટે ખેડૂતો અરજી કરી શકશે અને આ તમામ માટે સહાયતા પણ મેળવી શકશે। મિત્રો, તમે 12 માર્ચથી 11મી મે 2024 સુધીમાં ઓનલાઈન અરજી આ ખેડૂત પોર્ટલ પર કરી શકો છો અને આ અંગેની સહાયતા મેળવી શકો છો। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો પીએમ મોદી ગુજરાત આવશે। મિત્રો, વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર અર્થે ગુજરાત આવશે। 19 તારીખ બાદ તેઓ ગુજરાતમાં પ્રચંડ ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે। ગુજરાતમાં 4 ઝોનમાં 6થી વધુ જાહેર સભાને તેઓ સંબોધન કરશે। એક દિવસમાં 2 સભા અને રોડ શો બાબતે વિચારણા ચાલી રહી છે। ગ્રામીણ વિસ્તારમાં સભાઓ અને શહેરી વિસ્તારોમાં રોડ શોનું આયોજન થઈ શકે છે, જોકે તેમના પ્રવાસ અંગે હજુ સુધી સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરવામાં નથી આવી। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। ચૈત્ર વસાવાને મોટી રાહત મળી। મિત્રો, વાત કરીએ તો લોકસભા ચૂંટણીનું ઉમેદવારી પત્ર ભરે તે પહેલાં ચૈત્ર વસાવાને હાઈકોર્ટમાંથી રાહત મળી છે। તેમને 6 મહિના પછી ડેડિયાપાડા વિધાનસભામાં પ્રવેશવાની મંજૂરી મળી ગઈ છે। આપને જણાવી દઈએ કે વનકર્મીઓને બોલાવી અને ધમકી આપવાનો ગુનો તેમના સામે નોંધવામાં આવ્યો હતો, જેને લઈને ચૈત્ર વસાવા ગુજરાત હાઈકોર્ટ તરફથી શરતી જામીન પર મુક્ત થયા છે। તેમને હવે 6 મહિના બાદ ડેડિયાપાડામાં વિધાનસભામાં હાઈકોર્ટ પ્રવેશવાની મંજૂરી આપી છે। આ મિત્રો, વાત કરીએ તો લોકસભા ઉમેદવારી પત્ર ભરે તે પહેલાં ચૈત્ર વસાવાને હાઈકોર્ટે મહત્વની રાહત આપી છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। રેલવેમાં ભરતીની જાહેરાત થઈ। મિત્રો, વાત કરીએ તો રેલ મંત્રાલય દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે। ઉમેદવારો આજથી ઓનલાઈન ફોર્મ ભરી શકશે। આરપીએફ, કોન્સ્ટેબલ અને સબ ઇન્સ્પેક્ટરના પદો માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં મિત્રો, વાત કરીએ તો ભરતી માટે 14મી મે સુધી તમે આવેદન કરી શકો છો। કોન્સ્ટેબલ માટે 4208 જગ્યાઓ અને સબ ઇન્સ્પેક્ટર માટે 452 પદ માટે ભરતી કરવામાં આવી છે। આમ મિત્રો, વાત કરીએ તો રેલવેમાં મોટી ભરતીની જાહેરાત થઈ છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। યુપીએસસીનું પરિણામ જાહેર થયું। મિત્રો, વાત કરીએ તો યુપીએસસી એટલે કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા આજે આઈએએસ, આઈપીએસ અને આઈએએફના સહિતની 1100થી વધુ પોસ્ટ માટેની 2023ની સિવિલ સર્વિસ એક્ઝામિનેશનનું ફાઇનલ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં સ્વીપામાં
તેમજ અન્ય કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં મળીને અંદાજે રેકોર્ડ બ્રેક કહી શકાય તેટલા ગુજરાતના 25થી વધુ ઉમેદવારો ગુજરાતમાંથી યુપીએસસી ફાઇનલમાં સિલેક્ટ થયા છે. ક્વોલિફાઈ ઉમેદવારોને મળીને માહિતી મુજબ હાલ 26 ઉમેદવારો ગુજરાતમાંથી છે, જેમાં 20 યુવકો અને 6 યુવતીઓ છે. આમ મિત્રો વાત કરીએ તો આ વર્ષે યુપીએસસીમાં ગુજરાતમાં સૌથી વધુ 26 જેટલા ઉમેદવારો પાસ થયા છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો વિદ્યા સહાયકો માટે ખુશ ખબર આવી. મિત્રો વાત કરીએ તો રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓમાં વિદ્યા સહાયકોની ભરતી 5 વર્ષ માટે ફિક્સ પગારમાં કરવામાં આવી છે. જે વિદ્યા સહાયકોના 5 વર્ષ પૂર્ણ થયા હશે તેમને પૂરા પગારમાં સમાવેશ કરવામાં આવશે. તેમને કાયમી શિક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવશે. આથી જિલ્લાઓની પ્રાથમિક શાળાઓમાં જે વિદ્યા સહાયકોના 5 વર્ષ પૂર્ણ થયા છે તેમની માહિતી શિક્ષણ અધિકારીઓ પાસે મંગાવવામાં આવી છે. આમ મિત્રો વાત કરીએ તો વિદ્યા સહાયકો તરીકે જેમને પ્રાથમિક શાળામાં 5 વર્ષ પૂરા થયા છે તેમને કાયમી શિક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવશે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ફરીથી 2 દેશો વચ્ચે યુદ્ધ થશે. મિત્રો વાત કરીએ તો આગામી 48 કલાકમાં જ ઇઝરાયલ ઉપર ઈરાન હુમલો કરશે. વધુ એક યુદ્ધના વાદળો ઘેરાવા લાગતા ભારત સરકાર તરફથી પોતાના નાગરિકોને ઇઝરાયલ અને ઈરાન અને મધ્ય પૂર્વના દેશોની યાત્રા ટાળવાની સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત ઇઝરાયલ અને ઈરાનમાં હોય તેવા ભારતીયોને દૂતાવાસના સંપર્કમાં રહીને પોતાની નોંધણી કરાવી લેવાની પણ સૂચના આપવામાં આવી છે. આગામી 48 કલાકમાં ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ થઈ શકે છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ચૂંટણીમાં નવી સુવિધા જોવા મળશે. મિત્રો વાત કરીએ તો આ વખતે મતદારોને મતદાન મથક પર ઘણી સુવિધાઓ મળવાની છે. આ માટે પીવાનું પાણી પણ જરૂરી હશે. સ્ત્રી અને પુરુષ બંને માટે અલગ અલગ શૌચાલય પણ હોવા જોઈએ. સાઇનેજ હશે. વિકલાંગોને વ્હીલચેર મળશે. સાથે હેલ્પ ડેસ્ક પણ બનાવવામાં આવશે. ચાયડો અને પ્રકાશની પણ વ્યવસ્થા કરવામાં આવશે. 85 વર્ષથી વધુ ઉંમરના અને 40%થી વધુ વિકલાંગતા ધરાવતા મતદારોને ઘરે ફોર્મ મોકલવામાં આવશે અને મતદાન લેવામાં આવશે. આમ મિત્રો વાત કરીએ તો આ વર્ષે ચૂંટણીમાં નવી સુવિધાઓ ઊભી થશે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ. ખેડૂતોનું દેવું માફ થશે. ચૂંટણી પહેલાં મોટી જાહેરાત. મિત્રો વાત કરીએ તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે કહ્યું હતું કે દેશની સામે 2 સૌથી મોટા મુદ્દા છે, જેમાં બેરોજગારી અને મોંઘવારી છે, પરંતુ ક્યાંય કોઈ સુનાવણી આ અંગે થતી નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે જો નરેન્દ્ર મોદી મોટા ઉદ્યોગપતિની લોન માફ કરી શકે છે તો કોંગ્રેસ પાર્ટી તરફથી ખેડૂતોની લોન માફ કરીને બતાવવામાં આવશે. તેમણે 20થી 25 લોકોને જેટલા પૈસા આપ્યા છે તેટલા જ કોંગ્રેસ ભારતના કરોડો લોકોને આપશે. મિત્રો વાત કરીએ તો જો લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોની લોન માફ કરવામાં આવશે અને ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવામાં આવશે તેવી જાહેરાત રાહુલ ગાંધીએ કરી છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો મોબાઈલ રિચાર્જ મોંઘા થશે. મિત્રો વાત કરીએ તો ટેલિકોમ કંપનીઓ અલગ અલગ મોબાઈલ સર્વિસ પ્લાનના ટેરિફમાં વધારો કરવા જઈ રહી છે. રિપોર્ટ અનુસાર આ વર્ષે મોબાઈલ સર્વિસ ટેરિફમાં 15થી 17% વધારો થઈ શકે છે. તે જ સમયે જીઓ અને એરટેલ તેમના પ્રીમિયમ વપરાશકર્તાઓને અમર્યાદિત ડેટા આપવાનું બંધ કરી શકે છે. કંપનીઓ જૂન-જુલાઈ મહિના સુધીમાં ટેરિફમાં વધારો કરવાનો નિર્ણય લઈ શકે છે. કેટલાક અન્ય નિષ્ણાંતો માને છે કે મોબાઈલ ફોન સેવાઓ 20% મોંઘી થશે. આમ મિત્રો વાત કરીએ તો મોબાઈલ રિચાર્જ હવે મોંઘા થશે તેવી માહિતી મળી રહી છે. ચૂંટણી પછી મોબાઈલ રિચાર્જના ભાવમાં પણ વધારો થઈ શકે છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો આયુષ્યમાન યોજના અંગે સારા સમાચાર આવ્યા. મિત્રો વાત કરીએ તો ભાજપે લોકસભા ચૂંટણી 2024 માટે તેનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો હતો. જે દરમિયાન આયુષ્યમાન યોજનાને લઈને પણ મોટો દાવો કરવામાં આવ્યો છે. આયુષ્યમાન ભારત યોજના 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને સામેલ કરવાનું વચન આપે છે. આ સાથે એવું કહેવામાં આવ્યું છે કે હવે તમામ પાત્ર લોકોને પણ આયુષ્યમાન ભારત યોજના હેઠળ આવરી લેવામાં આવશે અને તેમને આરોગ્યમાં પણ સુવિધા આપવામાં આવશે. આ મિત્રો વાત કરીએ તો આયુષ્યમાન યોજના હેઠળ 70 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધ લોકોનો પણ સમાવેશ કરવામાં આવશે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો અગ્નિપથ યોજના રદ થશે. મિત્રો વાત કરીએ તો રાહુલ ગાંધીએ અગ્નિપથ યોજનાને લઈને ફરી એકવાર મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે એક્સ પર અગ્નિપથ યોજના વિશે લખ્યું છે કે તે ભારતીય સેના અને દેશની રક્ષાનું સ્વપ્ન જોનારા બહાદુર યુવાનોનું અપમાન કરે છે. આ ભારતીય સેનાની યોજના પરંતુ નરેન્દ્ર મોદીની ઓફિસમાં બનેલી યોજના છે જે આર્મી પર લાદવામાં આવી છે.
ઇન્ડિયાની સરકાર બનતાની સાથે જ કોંગ્રેસ આ યોજનાને તાત્કાલિક રદ કરશે અને જૂની કાયમી ભરતી પ્રક્રિયા ફરીથી લાગુ કરવામાં આવશે. આમ મિત્રો વાત કરીએ તો કોંગ્રેસની સરકાર બનશે તો અગ્નિપથ યોજના આર્મીમાંથી રદ કરવામાં આવશે અને કાયમી ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. તો મિત્રો આ હતા આજના તમામ મુખ્ય સમાચાર. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને અમારા સવાર બપોર સાંજના તાજા અને અગત્યના સમાચાર સૌપ્રથમ મળી શકે.